દોસ્તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલમાં. ચાલો હું તમને આજે મારો રૂમ દેખાડું છું. મારો રૂમ તમને બધાને ગમે તો જ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો આ બાજુ મારી અક્ષુ નાની હતી ત્યારે મેં આવા બેબી ગર્લ અને બેબી બોયના પોસ્ટર લગાવ્યા હતા. અને અહીંયા આને શું કહેવાય, મારી કહેવાય. ત્યાં અમે મૂક્યા છે ડબ્બા. અને આ બાજુ અમારો મેરેજનો ફોટો છે. અને જો અમારો રૂમ કેવો છે, મારા મકાન છે નળિયાવાળા. તો તમને તો ખબર છે અત્યારે કેટલો બધો તડકો પડે છે, તો નળિયાવાળા રૂમમાં કેટલો તાપ લાગે. જો અમે ચોટીલા પણ રહેવી છીએ, તે માટે મારો અડધો સામાન ચોટીલા છે. જોઈ લો, આ બાયણું છે. અહીંયા પણ અમારે જો બધું આવું જ પડ્યું હોય મારી ઉપર. જો ડોલું ને બેડા ને કેટલા બેડા છે, 1 2 3 4. ને આને શું કહેવાય, પાણીની ટાંકી. ને આને શું કહેવાય, આને પણ આમ તો ટાંકી જ કહેવાય. કેટલી છે, 1 2 3 4. ને આ બાજુ થોડોક શોકેસ કર્યો છે. જો ફૂલ છે, પછી ફ્રેમ છે, એમાં મારો અને અક્ષુના પપ્પાનો બેનો ફોટો છે. પછી આવું ચગડોળ જેવું છે, આને કહેવાય બળદગાડું. આ ઢીંગલી, પાછું જો હામયું ને કપ ને નાના એવા ટાંકામાં મારી અક્ષુની દવા. ને અહીંયા જો બીજો ફોટો પણ છે. આ અક્ષુના પપ્પાએ મને એનિવર્સરીમાં ગિફ્ટ કર્યો છે. ને જો અહીંયા કુદરતી દ્રશ્યવાળો ફોટો છે. પછી અહીંયા મેં લગાવ્યું છે ફૂલ તિતલીવાળું. અહીંયા રાધા કૃષ્ણનો ફોટો છે. જો અને અમારા નળિયા, અહીંયા મેં ઝુમ્મર લગાવ્યું છે, મટકી લગાવી છે. પછી અહીં ઝુમ્મર છે. અને આ મારી તિજોરી છે. જો તિજોરી ઉપર અક્ષુના મકડા પડ્યા છે, બાજોટ પડ્યા છે. આ છે બાટીનું કુકર. કોને કોને આવું બાટીનું કુકર છે. ના એક ખાટલો પડ્યો છે રૂમમાં. પછી હું તમને દેખાડું, આ અમારું અત્યારે ગરમી બહુ છે એટલે કુલર છે. કુલર જો અમારે બહુ મોટું નથી એટલે ખાટલી ઉપર મૂક્યું છે, એટલે ખાટલા ઉપર પવન આવે. એ રૂમાલ છે. પછી અહીં બ્રશ ટીંગાડવાનું. પછી અહીંયા જો આ બાજુ છે અક્ષિતાના કપડાં મૂક્યા છે. આને કહેવાય કબાટ. અને આમ તો ટાંકોય કહેવાય. ને ગોદડાય પડ્યા છે, અક્ષુના કપડાય પડ્યા છે. ના લોહી ચંબક ના નીચે જો આવું પડ્યું છે, પગલું સમય બધું. તો મારો રૂમ તમે જોઈ લીધો. જો મારો રૂમ તમને થોડો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. બાય માય યુટ્યુબ ફેમિલી. ઓલ ધ બેસ્ટ.